નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. 45 દિવસના લાંબા ઉનાળા વેકેશન બાદ શાળાઓ ફરી એકવાર બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠવા માટે સજ્જ થઈ રહી છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે સામાન્ય રીતે વિવિધ સામાજિક સંસ્થાઓ અને દાતાઓ બાળકોની વહારે આવતા હોય છે, ત્યારે વડોદરાના પાદરા તાલુકામાંથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. પાદરા એપીએમસીના ડિરેક્ટર તેમજ સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપનીના ઉદ્યોગ સાહસિક અલ્પેશ પટેલ અને તેમની ટીમ દ્વારા પાદરા તાલુકાની વિવિધ સરકારી શાળાઓના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. બુધવારના રોજથી શરૂ થયેલો આ સેવા યજ્ઞ આગામી 7 દિવસ સુધી સતત ચાલવાનો છે. શિક્ષણનો દીપક પ્રજ્વલિત રહે અને આર્થિક મુશ્કેલીઓના કારણે કોઈ પણ બાળક ચોપડા વિના ન રહી જાય તેવા પવિત્ર હેતુ સાથે પાદરામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપનીના અલ્પેશભાઈ પટેલ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે દર વર્ષે આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. આ વર્ષે પણ નવું સત્ર શરૂ થતાની સાથે જ તેમણે પાદરા તાલુકાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પરેશાન ન થાય તે માટે દરેક વિદ્યાર્થી દીઠ 6 નંગ ફૂલસ્કેપ ચોપડા આપવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. બુધવારના રોજ પાદરા ખાતે આવેલી સ્માર્ટ ઇન્સ્યોરન્સની ઓફિસ પરથી આ ચોપડાનું વિતરણ સત્તાવાર રીતે શરૂ કરી દેવાયું છે. આ પ્રસંગે સ્માર્ટ ઇન્સ્યોરન્સના અલ્પેશભાઈ પટેલ ઉપરાંત દરાપુરા ગામના અગ્રણી સમીર ગાંધી, પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ, વિનય પટેલ સહિત તેમની આખી ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી અને પોતાના હાથે બાળકોને ચોપડા એનાયત કર્યા હતા. આગામી 7 દિવસ સુધી ચાલનારા આ અભિયાનનો લાભ પાદરા તાલુકાના અસંખ્ય વિદ્યાર્થીઓ લેશે, જેનાથી વાલીઓ પર આર્થિક ભારણ પણ ઘટશે. વેકેશન ખુલતાની સાથે જ શિક્ષણને પ્રોત્સાહન આપતી આ પ્રવૃત્તિને સમગ્ર પંથકમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. દર વખતની જેમ આ વર્ષે પણ વિના મૂલ્યે જે ગયા વર્ષે મેં ચોપડા વિતરણ કર્યું હતું અને આ વર્ષે પણ આજથી મારી સ્માર્ટ ઇન્સ્યોરન્સની ઓફિસ પાદરા છે ત્યાંથી 1 મહિના પહેલાં જે જાહેરાત કરી હતી તો આજથી મેં ચોપડા વિતરણનું કામ ચાલુ કર્યું છે. એટલે જે જરૂરિયાતમંદ છે, જેના ફાધર મધર નથી અને જેના ફાધર નથી એ લોકોએ આજથી શરૂઆત થઈ ગઈ છે. એટલે ચોપડા મારી ઓફિસ આવીને લઈ જવા. ચોપડા તો જે 1 થી 12 ધોરણ નથી જેની જરૂરિયાતમંદ છે એ લોકોને 6 ચોપડા વિતરણ કરું છું અને જો 1, 2, 3 ધોરણમાં ભણતા હોય ને 3 ચોપડા વિતરણ કરું છું. આશરે ચોપડા તો 50,000ની આસપાસ છે, પણ જે લોકોને જરૂરત છે એ લોકોને આપવાના છે. તદુપરાંત મને જાસપુર સરપંચ રાજુભાઈએ કહેલું કે મને 3,000 જેવા ચોપડાની જરૂર પડશે તો જાસપુર વિતરણ કરવાના છે, ઠીકરિયા મઠ વિતરણ કરવાના છે, સરસોની વિતરણ કરવાના છે, પાટોદ સ્કૂલમાં વિતરણ કરવાના છે. એટલે જે લોકોએ એડવાન્સમાં મને જણાવી દીધું હતું એ સ્કૂલોમાં બધે વિતરણ કરવાના છે અને આજથી એની શરૂઆત કરી છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.